પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ ગંગા સતીની વાણી કહે છે. પિંડ બ્રહ્માંડ થી અમુક જો બાપુ તમને ખુલાસા કરું ને તમે સાંભળ્યું જ ન હોય. હું એવું નથી કહેતો કે હું મોટો જબરજસ્ત કલાકાર છું. મેં તો હમણાં કીધું એમ આ તો ચારે બાજુથી વંટોળિયા સીડ્યા આ હુઈ ગયું. બાકી મારો કોઈ વિષય જ નહોતો. ભજનમાં નથી જતો, નહોતો જતો, સાધુ પાસે નહોતો જતો, મેં કીધું એમ ક્યાંય મંદિરે નહોતો જતો, પણ મેળ પડી ગયો. અને મેળ એવો બાપુ પડ્યો ને, અને એક સંતનો બાપુ ભેટો થયો ને, પણ એ સંત કેવો ખબર છે? દરબારનો દરબારો. હા, એ કે તું દરબાર હોય ને તો હું કે તારા ઉપર એક વેચ છું એટલું લખી લેજે. અને એવા સાધુ ભટકાય ને ત્યાં જ બાપુ મેળ પડે એવું છે. ડઈ ડઈ વાતો કરે ને પંપાળે એનું કામ નથી, નો માણા બનાવી શકે. એવા કાળમીડ પથ્થર જેવા જેમ કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા જેવા હોય, આ કાંઠે બારવટિયા હોય ને આબા કાંઠે સંત બનાવી દે, એને બાપુ સંત કહેવાય. એવા સદગુરુ જોવે. આપણે હાલા જતા હોય ને વાયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટલું મંડિયું ઠેકો શું બેડા પાર કરો? એની વાતું નથી રામ. આ કાંઠે થઈને બાપુ હામા કાંઠે આ દુનિયામાં પૂજાડી દે, પીર થઈને પૂજાડી દે બાપુ, એવો સદગુરુ જોવે. પણ આની માટે તમારું બાપુ ભજન જોવે. અને ભજન જેથી પાકે ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી આવવું પડે, આવવું પડે ને આવવું પડે. નરસિંહ અહીંયા આવ્યો, મીરા અહીંયા આવ્યો, સીબી રાજા અહીંયા આવ્યો, હરિશ્ચંદ્ર રાજા અહીંયા આવ્યો, બાપુ કોના અહીંયા નથી આવ્યો. પણ ભજન પાકે પછી આવે. પાથરો આપે એવું નથી નકરું પૈસા ખવડાવીને કામ કરાવી લે, એમ નથી આમાં. એની માટે તો પોતાને જ ભોગ આપવો પડે. નકર તો પૈસા વાળા એમ ન કે આલો 2 લાખ મારું ભજન કરી નાખજો, એમ નથી. તો બાપુ પોતાને જ લાગવું પડે. ભજન વસ્તુ આખી જુદી છે. અને ભજન તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથેનું લગાડ્યું કે ને આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ છે ને, માથું ભોળાનાથે ગણપતિનું કાપી અને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ કાપ્યું છે? અને હાથીનું માણાના શરીર માથે હાથીનું માથું ફિટ થાય, તમને કેમ લાગે? માથાકૂટ વાળું નથી સે હાસુ. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને સત્ય ન હોય ને તો બાપુ આધુનિક યુગ છે, અત્યારે હાલવા ન દે. આ 100% સાચું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે. કો હોય આવું? હું એમ કહું છું હોય હોય, તમે ન સમજે કોઈ પ્રશ્ન તમારો છે. પેલા મેં જન્મ્યા, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? હું એમ કહું છું છે. ભજનમાં તો બાપુ બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે ને દી ઉગે ભજનમાં બેઠા હોય તો. એક બેન હતી ને, બેન એના ઘરવાળાને કે બાજુના ગામમાં કરણું કે કથા બેઠી છે કે સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા સુધી મારે નિરાય. આવ્યા બેન સાંભળવા. પછી આખો દી કથા સાંભળીને ઘરે ગયા. એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માંડવા 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 કેટલા બધા. પણ કે બાપુ હું વાંચતા, કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલી બધી ગળદી થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. હવે આમાં કથામાં મારી પાસે જઈ જ નહીં તો કથા હું સાંભળે? એમ તમે હું જો ભજનમાં બેઠા હોય તો ભજન સમજાય. એમના સમજાયું ને, કારણ કે અત્યારે તમારે મેં કીધું એમ બાપુ અમને કેટલા એમ કે છે કે આવું કઈ હોય જ નહીં, આ બધા અમદાવાદના સોટ્યા છે. ઘણા તો અમારે કોમેન્ટમાં એમ કે ડાયરા બાયરા ન કરાય, ગામમાં ઓલું શું કહેવાય લાઇબ્રેરી બનાવી નખાય. હવે એમને કોઈ સાંભળતું નથી ને અમને કોઈ સાંભળે જોઈ નથી શકતા. લ્યો ચેવી બળતરા છે આ. તેમને અમે કીધું હતું કે અમારે તમારા ગામમાં આવવું જ છે. મનસુખભાઈ નું બાપુ કેટલો બધો આગ્રહ હતો, પૂછો તમે. કહેવાનો મારો મિનિંગ તમને મને મેળ છે ને વચ્ચે બીજાને ફડકા થાય છે. પાડોશી કોક ગાડી લાવ્યો હોય કે મારો દીકરો એની પાસે કાંઈ હતું નહીં, ચાથી લાવ્યો, ઓલો ડીઝલ ન પડે એટલું તો લોહી પડતું.
એટલે પણ આ પાડોશીમાં છે કોક દી ઇમરજન્સી જરૂર છે કામમાં આવશે ભલે ને લાવ્યો એમાં કુદરતને કરવું જો કદાચ ગાડી કે કંઈક અકસ્માત ને કંઈક થયું હોય ને આ જ લાગનો હતો એટલો રાજી થાય કે એની વાત ન થાય. બાપુ આટલા પેટના મેલા માણા થઈ ગયા આમાં શું મારો નાથ બાપુ ત્રાજવે રે. અરે અરે કારા જેવું કાંઈ આપણો ધરતીકપ થયો તેથી તમે જોવો તો ખરા કેટલો બાપુ ખુડદો બોલી ગયો. એમાંય ન સમજ્યા હતા કોરોના આવ્યો એમાં એટલો ખુડદો બોલી ગયો અને એ આવે તારે 2 દી તમે જુઓ ને તો આમ જીમકો એમ આયા કરે. ખરાબ ઉપર બધા જૂનું બોલો અમારે સુરનગરમાં ખરાબ ઉપર જૂનું બોલો શ્રી રામ જય રામ બોલ્યા હોય તો થાત જ નહીં. અત્યારે મનાણા છો અત્યારે બધા ભૂલી ગયા નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. પાછું ઓલું કંઈક હમણાં નથી નવું આવ્યું કંઈક ચાંદીપુરા જેવું કંઈક. હવે એ તો મોટો કલાકાર છે એ તો હજી નહીં સુધરી હજી કંઈક બીજું કાઢવાનું એને